ભલે પતિ હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ઘરમાં બધાય હોય, પણ છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ, તો જેનું કોઈ નથી ને એની હું છું. હવે મારા માર્ગ ઉપર આયા છો ને એટલે બધા ઠુકરાવશે, તમને ગણશે નહીં, તમારી વેલ્યુ નહીં કરે. પેલા આ નવેની ભક્તિ વાળી થઈ જાય છે, કુકાર બેરડી વાળી, કે હું જ બોલાડતી હોય. આ શું ખોટું? નવેની અત્યાર સુધી કે આખા ગામનું કે બધું ખાધું પીધું, નવે નવેની ભક્ત થઈ જાય, રામનું નામ લેતા થઈ જાય કે સાંભળવાનું. શું કીધું? તમારું ઘરનું પરિવારમાંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો. બહુ દીવાબત્તી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત બનીને વિઘન કરશે. શું આખો દાડો આમ તેમ માતા માતા કરસ, અને સેજ જો કોઈ કામ ના થયું તો તમારે મેણું હોભરવું પડે. ચોજે તારી કુખાર મેરડી એ દાડે હું હોભરતી જ આવો રે. સોની મોની અત્યારે બોલતું તાર એની ચરબી તો ઉતારી દઉં, પણ તમારું નાક ના કપાવવા દઉં. કેટલાય ભક્તો એવા છે કે એનું નાક નહીં કપાવવા દીધું.